માં હિંગળાજ, માં ખોડિયાર એના સાનિધ્યમાં બેઠા છે ત્યારે શિષ્ટ કવિઓ તો એમ લખે છે, જગદંબાની સ્તુતિ, જગદંબાની વંદના દરેક સમાજ, દરેક જ્ઞાતિ, દરેક પરંપરા, દરેક સંપ્રદાય અલગ અલગ રીતે કરે છે. એમાં શિષ્ટ સાહિત્ય રાજભા હે જગદંબા માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો. હવે માના જગદંબાના ભાલમાં કરેલા તિલકમાં ચાંદલાનું એક રચકણ ખરે જેમાંથી સૂરજનું નિર્માણ થાય તો જગદંબાનો ચાંદલો કેવડો, એ જગદંબાનું લલાટ કેવડું. જગદંબાના વિરાટ સ્વરૂપના દર્શન કરાવતા ચારણ કવિ તખતદાન અલગારી લખે છે કે માથું 14 ભુવનમાં રહેતી એ ઊંડળ માયા ભૂલે લેતી, આ બધા છોરુડા ને ખમા કેતી, ખમા 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 ખમા. સપનો દરબાર, સપનો દરબાર. તું છો તરણ અને તારણ, આઈ વંશ ને વધારણ. મારી તરણ અને તારણ મારી તરણ અને તારણ, તું વંશ ને વધારણ. ચંડિકા તું છો ચારણ મારી મોગલ વાળ, ચંડિકા તું છો ચારણ માં
યલકારી રંગ દે છે આ વીણા તોડા લે છે એ માઈ રે रंग तेरी रीत का रंग तेरी प्रीत का रंग तेरी जीत का है लाई 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 रंग तेरी रीत का रंग तेरी प्रीत का माई तेरी चूनरिया ले लाई हे माँ हे जोग माया ओ जब जब मुझे पे हे जोग माया तो भाई जब जब मुझ पे रे उठा सवार माई तेरी चूनरिया लहराए जीना जीना रे जीना 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 रे उड़ा गुलाल माई तेरी चूनरिया लहराए જગદંબાના સાનિધ્યમાં બેઠા છીએ અને આ ઈ સતનો દરબાર છે જ્યાં મારે ઘણીવાર આવવાનું થયું છે માતાજીના આશીર્વાદથી. મને યાદ છે છેલ્લો કાર્યક્રમ છેલ્લા માના ગુણગાન ગાવાનો અવસર મળ્યો નવલા નોરતામાં. જે મિત્રો નહીં આવ્યા હોય એમને ખ્યાલ ન હોય કદાચ, હું લગભગ સવારે 5:30 આવ્યો, 5:30 સવારમાં, અને 5:45 થી 7 વાગ્યા સુધી ગાયો સવારના. અને તોય એટલી જ બાળકીઓ હતી, લગભગ 10, 15, 20 હજાર 20-30 હજાર બાળકીઓ હતી જગદંબાઓ. આ ઈ દરબાર છે. આખી દુનિયામાં એકમાત્ર નવરાત્રી આ ઈ છે કે જ્યાં માત્ર દીકરીઓ માટે, માત્ર કુંવાસીઓ માટે, અને એને એટલું સુંદર મજાની પહેરામણી પણ કરવામાં આવે છે. અને આ સતના દરબારમાં એટલો ભાગ્યશાળી રહ્યો છું કે લગભગ અનાયાસે મારે ઓચિંતો આવવાનું થાય છે. ગઈકાલે જીતુભાઈને ફોન કર્યો, 2-4 દી પહેલા એમણે પ્રયત્ન કર્યો પણ અમારો સંપર્ક થયો નહીં. પછી કાલ મેં સામેથી કર્યો તો મને કે કાલે શું ક્યાં છો? મેં ઘરે. તો મને કે આવું છે, તો મેં કીધું હું આવું છું. હા, એ જગદંબાના આશીર્વાદ લેવા માટે આ જગ્યાએ આવતા હોય છે હું કે દરેક કલાકારો. ત્યારે એ મારી
આપ છે તારી ઓઢણી જગદંબા આપ છે તારી ઓઢણી ને હિમાલય તમણો હાર મારી શેષનાગ ના તોળે પગે હાકડા એ જગદંબા વેલી ચારણ કવિના દુહાની તાકાત જોજો વિપરીત વિધાતા તણાન ભલે ને લખિયલ હોય જો મારા લેખ પણ ભજે ભજે ભેળિયા વાળી તોળો ભે એ તો એને ખોટો ઠરાવે ખોડલી ભજે રે 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 મારો ગીરનો માલધારી ચારણ રાજા ચારણની રચના જગદંબાના ચરણે મૂકવી છે ત્યારે મારે શિરે છે લોબડીને ચારણ છું ગઢજુ નાણાની નાગબા હે મારે શિરે તના લોબડી ચારણ છું મછરાળી મોગલ મને મળતી આવું જાય એ હું તો કબરાવના બાદને આતી આવું મારી મછરાળી મોગલ મને મળતી આવું જાય હો જગદંબા તમારો દયો જગદંબા તમારો દયો એ હિંગલા ભાદરવા ધામે જાતી આવું ભાદરવા જાતી આવું
છે હરને જોગણી ને મળતી આવું જય હો જય હો એ હું તો ભાદરવા ગામે જાતી આવું મારી બલુચની હિંગળા ને મળતી આવું જય ખોડિયાર જય ખોડિયાર રાજપરા ગામે હું તો રાજપરા ગામે કાકણિયા ધરામાં માટેલ ગામે કાગવળ ગામે જાતિયા હું મારી ખમકારી ખોડલ માને મળતી આવું જાય ખમકારી ખોડા ખમકારી ખોડા એક ખોટાની ખોડલ લઈને ખોડલના ખોટાની બાપ ખોડલના ખોટાની બાપ ખોડલના ખોટાની બાપ મારે શિરે છે લોબડીને શિરે છે લોબડીને શિરે છે લોબડીને ચારણ છું ગઢજુ નાણાની નાગબાઈ હાર 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 આ ધરતીમાં પવિત્ર દિવ્ય અને ભવ્ય ધરતીમાં આનંદેશ્વર મહાદેવનું ભવ્યાતિ ભવ્ય ભવ્ય દિવ્ય મંદિર થવાનું છે ત્યારે રાજભાઈએ જેમ યાદી કરાવી એમ કારણ કે અમારો તો ગુરુજી અમે તો કુભાવે જાતા જ નથી પણ અમારો ભાવ ભલે અમે વ્યવસાયિક ધોરણે અપનાવ્યું છે અહીંયા તો આ તો અમારો પરિવાર છે પણ દુનિયા આખામાં અમે ગાય છીએ અમને વળતર મળે છે એનું કારણ કે માનવ મજૂરી દેત હે તો ક્યું રખે ગો રામ માણસની દાઢી કરી તો આ તો ભગવાનની દાઢી કરી અમે નામ લઈશી પણ નામ લેવાનું મહત્વ છે એથી વધુ મહત્વ નામ લેવડાવવાનું છે એટલે આપણે ઘડીક સત્સંગ કરી લઈ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ તમારે ગાવાનું છે નકરી તાળી નહીં ઓમ નમઃ શિવાય ઓમ 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 જાગો 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 હરે ત્રિપુરારી જટાળા જોગંધર આનંદેશ્વર મહાદેવ આનંદેશ્વર મહાદેવ જળ વર્ષાવો હમે
ભાઈ હાર 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 બાબો 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 હે તમે જગતના ઝેરને પીતા છે દીદા હે તમે જગતના ઝેરને પીતા છે અમૃત અવરને દીધા હવે અમને ઓમ નમઃ શિવાય ઓમ ઓમ હાર 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 અરે ત્રિપુરારી જટાળા જય આનંદેશ્વર મહાદેવ દાનની સરવાણી પણ અવિરત ચાલુ છે. દેવાંશુભાઈ પટેલ પારુલ યુનિવર્સિટી વડોદરા એમના તરફથી 5 લાખ ને 1 રૂપિયા આપવામાં આવે છે. ગાયોના ચરણે જગદંબાના ચરણે મૂકવામાં આવે છે. 2 હાથ ઊંચા કરી તાળીઓના નાદથી વધાવી આપણે. જનકભાઈ ખાંડવાલા અમદાવાદ એમના તરફથી પણ રૂપિયા 5 લાખ ને 1 રૂપિયા આપવામાં આવે છે. ધન્યવાદ. વધાવો તાળીઓના ગણગણાટથી. કારણ તમે પશુપતિ કહેવાના છો. તમે પશુપતિ રે કહેવા રૂડા પશુતિ કેમ રે દિશાના છો. એ તારી નંદી હે તારી નંદી ફરમાઈશ મને ક્યારના કહેવામાં આવે છે. આયા આવતો તો એ પહેલા ને કહેવામાં આવતા હતા. કારણ કે સાયા તું બડો ધણી તુજસે બડો ન કોઈ તું જેના સિર હથ રખે વો જગ મે બડો હોય. ગુરુજી હજી 2-4 મહિના પહેલાની ઘટના. એક અમારો કાર્યક્રમ હતો ઝાલાવાડના એક ગામમાં, કોઠારિયા નામનું ગામ, અને અહીંયા દિવ્યાંગ બાળક ખાલી બેઠો હતો અને એને આ ગીતમાં ગુરુજી મજા આવી ગઈ ને એટલો બધો ખાલી ઝાલાવાડમાં નહીં, ગુજરાતમાં નહીં, હું લગભગ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા બધે ગયો, બધે એની ડિમાન્ડ થાય છે. એ કમાવાળી વાત મને ખાસ કરવાનું કીધું છે. સાહેબ એના રોડ શો થાય, તમે જોવો તો સાયા તું બડો ધણી તુજસે બડો ન કોઈ. એ ફરમાઈશ મને ખાસ યાદ. ઓપનિંગ કરવા જાય કામ. બોલો ભાઈ ભાઈ જામ્યું છે ને કાંઈ. રસિયો રૂપાળો રંગ રેલિયો ગીરે જાવું ગમતું નથી. એ મારો રસિયો રૂપાળો, એ રસિયો રૂપાળો, રસિયો રૂપાળો રંગ રેલિયો ગીરે જાવું ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો ગીરે જાવું ગમતું નથી.
સરકારી ગુરુ ખાસ કરીને ગુરુજીનું સાનિધ્ય છે ત્યારે મારે એક વાત કરવી છે કે જાહેર ક્ષેત્રના માણસો પછી કલાકાર હોય કોઈ પણ ક્ષેત્રના હોય એ સોશિયલ મીડિયા પર અત્યારે બહુ નિર્ભર છે કે સોશિયલ મીડિયામાં આટલી લાઈક આવી આટલા લોકોએ જોયું એની સામું કોઈ ન જોતો હોય પણ એ મોબાઈલમાં જોતો હોય. હવે રાજભા મજાની વાત એ છે કે સારામાં સારા કલાકારો ગુજરાતી હોય કે બોલિવૂડના હોય સારામાં સારા વિડીયોગ્રાફર હોય સારામાં સારા કોરિયોગ્રાફર હોય સારામાં સારા ડાન્સ માસ્ટર હોય અને ગમે એવો ડાન્સ કરે તો હાંજ પડે બહુ તો 10-15 હજાર માણસ જુએ. અમારા કોઠારીયાનો કમુ ખાલી પાટલું ચડાવે ને આમ તા હાજે લાખ માણસ જોઈ લે સાહેબ મજા તો જોવે એની. હે મેં ગાયું તો યારે વિનય આવ્યા રે જાવું ગમતું નથી અમે ગાયું તો યારે વિનય આવ્યા રે જાવું ગમતું નથી. એ હવે જોઈ લો વાછરડાના ખેલ એ હવે જોઈ લો વાછરડાના ખેલ રે ગીરે જાવું ગમતું નથી. મારો રસિયો રૂપાણો રંગ રેલિયો ગીરે જાવું ગમતું. હાલો સરકારી હાલો સરકારી હાલો દુનિયા અમારી કોઈ હગી નથી માં. દુનિયા અમારી કોઈ હગી નથી અમારી દુબળી દશા હતી. મારું કોઈ ન તું ત્યારે જાય છે હર હતી માં. મારું કોઈ ન તું ત્યારે મારી મોગલ હતી માં. મારી પોહેવો નો નતો સામ મારી પોહેવો નો નતો માં. ધર્મો ખાવાને મારે ઘણો નતો. મારું કોઈ ન તું તે દાડે આઈ છે હર હતી માં. એ મારું કોઈ ન તું ત્યારે મારી ભાદરવાની જય ભાદરવાની જય ભાદરવાની વખની વેળાએ માવડી થઈને આવી માં અમારા દુખડાને દઈ દીધી વિદાઈ. વેળા જોઈ વેલડામાં બેઠી હતી માં. એ વેળા જોઈ વેલડામાં વેળા જોઈ વેલડામાં બેઠી હતી માં. અમારા નેહડામાં ઉતરી હતી. મારું કોઈ ન હતું ત્યારે મારી હિંગળા હતી માં. એ
फरमाइश आवे છે ઘણી બધી યાદી આયા તો શાયર લેરું થોડી મુજે ઘટ में ઘણી રહ્યું હકડી તડ ન પૂગી તા તો દૂજી ઉપડ્યું એવો આનંદ આવે છે ત્યારે હે ગોકુળના ગિરધારી ઘેર જાવો ને અમારા બધાના પ્રિય મારા અતિ પ્રિય એવા જીતુભાઈ વાઘાણી ગુરુજી મને એ વાતનો એટલો માટે આનંદ છે કે એ જાહેર ક્ષેત્રના માણસ છે એના માથે એટલી સત્તાના કળશ ઢળી ગયા છે અત્યાર સુધી પણ એ માણસ કોઈ પણ વજન વગર અમને મળે છે કલાકારો જ્યારે પણ મળે ત્યારે કોઈ દી મને યાદ નથી કે સીધા હાથ મિલાઈને મળે એવી ભેટીને મળે છે એ ભેટવાનો સંબંધ છે અમારો ભાઈ છે અમારો ભેરું છે અમારા જીતુભાઈ ખૂબ આપના પ્રત્યે ખૂબ શ્રદ્ધા છે અમને અને જીતુભાઈ ને એટલે આ ભાવથી આવ્યા છે ત્યારે હે મારા બાળા તે પણ ના પેલી રે હે ગોકુળના ગિરધારી વેલા આપો આપો ઠાકર તું ને હું જ્યારે ભેળા ભણતા દ્વારકા વાળા તું ને હું જ્યારે ભેળા ભણતા ત્યારે ઠાકર હતો તું હાવ ઠોઠ હું તો લખી દેતો તારી નો સુદામો ને તું શામળા હે મારા પાલા તે પણ ના મેલી રે હે ગોકુળના ગિરધારી વેલા જાય છે હર જોગણી જાય છે હર જોગણી जन मांडले पूजाई रे पूजाई रे पूजाई जन मांडले रे पूजाई पूछो तेज के पीछे मां ए मंगल छेड़ता कालो नाग 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 हर छेड़ता कालो नाग मंगल देव के पीछे मां जय खोड़िया जय खोड़िया
વાહ ધર્મેશ વાહ. ગીરના ચારણની વાત જ ન થાય. ભલે ને ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા ઘરના ચારણની વાત જ ન થાય. સરકારી हिंकारी काल काल रैयल कौमारी शशि शेखरा चित्रनारी जगनी मामल जोजन धारी मणि दवा दवा कर दौदू दौड़ा कृष्णा गुप्ता चंद्री कमला चला चला चामुंडा चला विकरा वाला विकला ये मणि चला चला चामुंडा चपला विकटा भुवाला विमला विकटा भुवाला विमला विकटा विकटा विमला प्रेम થી બોલો છે હર જોગણી માતની આવી જેની બે હાથ ઊંચા કરી જગદંબાની જય બોલાવી આપણે પ્રેમથી બોલો છે હર જોગણી માતની મને સંભળાય એવું જયનાથ કરો ભાઈ પ્રેમથી બોલો હિંગળાજ માતની ખોડિયાર માતની મોગલ માતની આદ શક્તિ અંબે માતની દ્વારિકાધીશની આનંદેશ્વર મહાદેવની ઓમ નમઃ પાર્વતી પતય હાર હાર મહા જય રણછોડ જય 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 જીતુભાઈ સૌરાષ્ટ્રની ધરતીમાં સોરઠની ધરતીમાં જે કાળિયો ઠાકર જે કૃષ્ણ પરમાત્મા બેઠો છે અને દ્વારકાધીશ કે છે એની પણ યાદી કરી અને આ પ્રાંતમાં ખેડા જિલ્લા મારું મૂળ વતન અહીંયાથી લગભગ 40-45 કિલોમીટર થતું હશે અહીંયા કનૈયો બેઠો છે કૃષ્ણ પરમાત્મા બેઠો પણ પહેલા દ્વારકામાં બેઠો એને એવો ખો તો દુનિયાથી નોતો કહેવાય મારા દ્વારકાના ઠાકરની વાત નો થાય બાપ નો થાય બાપ પણ દ્વારિકા વાળાને યાદ કરવો હોય તમારા બે હાથ ઊંચા જોઈ પાછી ભેળી તાળી જોઈ કારણ દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી તાળીઓનો નાદ અવાજ જો
બાપો 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 એ દ્વારકાનો નાથ 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 રાધાજીનો શ્યામ મારો રાધા રણ છોડ છે એને મને માયા લગાડી રે. ઘણા બધા કલાકારોએ ખૂબ આનંદ કરાવ્યો. હજી ઉર્વશી રાદડિયા, દિવ્યા ચૌધરી એમને સાંભળવાના છે. ઉત્તર ગુજરાતથી આવે છે દિવ્યા ચૌધરી. ઉત્તર ગુજરાતમાં પણ કૃષ્ણ કનૈયો ગવાય છે. ફેર એટલો છે કે આપણે એને કાનુડો કહી, દ્વારકાધીશ કઈ, મુરલીધર મહારાજ કઈ. અહીંયા શું કે છે? કોનુડો ઝીલવા હેડો રે ગોપીઓ ચેડે પડી. એ કોણ હજુરની મુરલી રે ગોવાળિયાની છોવાગી. વાગી 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 એ કોણ હજુરની મુરલી રે ગોવાળિયાની વાગી 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 મંદિરિયાની મોય ભલ્યા ચપકીને હું જાગી 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 એ કોણ હજુરની મુરલી રે ગોવાળિયાની છોવાળી. અને એ જ કૃષ્ણ પરમાત્મા ડાકોરની ધરતીમાં બેઠો છે. અહીંયા એને કાળિયો ઠાકર નથી કહેતા, અહીંયા એને કૃષ્ણ નથી કહેતા, અહીંયા એને કોનુડો નથી કહેતા. શું કહે છે ડાકોરમાં બેઠો એને? અલ્યા ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા. જો નવરાત્રી, આમાં નવરાત્રીની યાદી થઈ. નવરાત્રીમાં હું અહીંયા આવ્યો હતો. નવરાત્રી હાલતી હોય, નવલા નોરતા હોય ત્યારે એકાદો ગરબો રમી લઈને તો એ ગરબો રમ્યા કહેવાય. પછી ખરા બપોરે આપણે નીકળી, કોઈ ઢોલી ન હોય, કોઈ રમવાવાળું ન હોય ને એકલા એકલા રમવા નીકળી તો ગામ ગાંડામાં ગણતરી કરે છે. આપણે છી નહીં. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે ખોલ 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 3 વાર બોલો તો બધા ભેગા બોલો યાર. અલ્યા ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા. હે જાય રણ છોડ તું માખણ છોડ તારો ગલીએ ગલીએ છોડ. જાય રણ છોડ, જાય રણ છોડ. દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર. ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા. છોડ માખણ છોડ માખણ જયમીનભાઈ જયમીનભાઈ બહુ લઈ બહુ એક લાઈન ગાયલો તમે લઈને થોડી પાછી પાડો. ભાઈની ફરમાઈશ રહી નો જ આવી હે જીવનજી જીવનજી ઓ જીવનજી નહીં રે જવા જીવનમાં રાત લડી રે. હે મુરલીધર મહારાજ
લીલો રે. હાલો. ઓ હે તારા બારે વાલા આવું હું આવું ઓ રણ છોડરા હાથ પકડજે મારો. હે તારા બારે વાલા આવું હું આવું ઓ શામળિયો થોડી ધજા લહેરાવું. હે એકલા આયો હું જાણો ત્યારે આયો તારે મું. ઓહો ઓહો અકલા દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર. ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા. ભૂલી ગયા પાછા? ધીમે યાદ કરજો, 3 વાર બોલજો એટલે તમારા ભાગના દરવાજા કદાચ કંઈક થોડા અંશે ખુલતા નહીં હોય તો દ્વારકા વાળો માં ચેહર જોગણી ખોલી નાખશે. જેના હા અમારા તો માંડ માંડ ખુલ્યા જીતુભાઈ આ કોવિડ પછી. કચડું ઘૂંટાક અવાજ જ આવતા રોગે રોગા. ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. હો જઈ રણ છોડ માખણ ચોર તારો ગલીએ ગલીએ શોર. દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર. ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા તારા બંધ દરવાજા તારા બંધ દરવાજા. ઓ તાક ધંગ તાક ધંગ તાક ધંગ તાક ધંગ તાક. પ્રેમથી બોલો દ્વારિકાધીશની. પાછા નો લઈ જાઓ, નાખી દો. પ્રેમથી બોલો રણછોડ રાયની જે હર જોગણી માં આનંદેશ્વર મહાદેવ ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.